લે તો લે ડોબા લેવો શાંતિ રાખ આમ. મિત્રો અત્યારે હું મનભાઈ વેફર ખાઈ રહ્યા છીએ ભાઈ સોલંકી અને દોરિયા જેનિલ ને બાજુમાં છું હું અમારા હવેલી ચોક ના યુવક મંડળ ની છે ગરબી. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આવી ગયો છે એક નવો બ્લોગ સાથે. મિત્રો આજે છે હનુમાન જયંતિ, તો આજે વિવિધ સ્થળે જે હનુમાન દાદાના મંદિર આવેલા છે તો ત્યાં જવાનું છે અને અત્યારે જવાનું છે કુમનાથ સુલતાન મંદિરે. મિત્રો બન્યા રહેજો બ્લોગના એન્ડ સુધી. લે તો લે ડોબા લેવો શાંતિ રાખ આમ. કરાય કરાય કોઈ મોટા ભાઈની હળી કરાય. આ લઈ લો મામા. એ હું કરે છે? સાની માની નો બેને ભરવો છે. અલે કુડ આગો જા. એટલે માર મારે છે લે તો મને લે તો એને લે લે એક વાર વન્સ મોર હવે રેવા દે ને. तुम बे मार खाओ. तू छोटे मन मुझे मत छो तू. हुआ दे छोटे હું આનંદ દેવ મોબાઈલ જાશું. આ હું કઈ તારી રીત છે? 3 વાગે નાવા નો બે. વાઈગો વાઈગો સાયકલ કર સાયકલ ઓય વાગી જો વાગી જો. હાથ વાગી જો. રોજ જા મમ્મી પા. સારું વાગી ગયો એને તો વાગી ગયું છે સારું ગાઈસ. અને अपनी जवानी के सुना दू किससे વાગી ગયો હજી બળતરા થાય જો. होई जावा दे भाई. हां तू निकल ने आवा ना. आ तू डबल ढोलती छो. हां निकल हाल. होया दे तू. તો ગાઈસ અમારા જના ભાઈ આવીને આવી મસ્તી હાલતી જ રહી. તો ભાઈ તમારે મૂંઝાવું નહીં સમજો. માર ખાતો જો હું વાસણ માર દ્યો. આજે શાળા કરાવે એના સુખ નથી એને. 3 વાગે નાવાને બેહવાનું. હાલો તને નો વાગે ભાઈ કરો તો ભાઈ વાગ્યું એટલે તો એ મારે છે. આની ઉપર દયા આવી જાય છે. છોટે મન ના કાજે ઓય બાપા. તો મિત્રો આજે અમારે મનભાઈ અમારો મોટો ભાઈ છે ને એ વ્લોગ આજથી 2 થી 3 વર્ષ પહેલા જે વ્લોગ બનાવતો ને એ આપણે ચેનલ લેપટોપમાં ખોલી છે. તો મિત્રો આજે અમારા રાજુલા જાફરાબાદ કાંભાના ધારાસભ્ય એટલે આપણા હીરાભાઈ સોલંકી અને દોરિયા જેનિલ ને બાજુમાં છું હું અમારા હવેલી ચોક ના યુવક મંડળ ની છે ગરબી. એમાં હીરાભાઈ આવ્યા હતા. જો અમારા હીરાભાઈ. તો મિત્રો નવરાત્રી નો વ્લોગ પૂરો થઈ ગયો છે. અમે બધા અત્યારે જોઈ રહ્યા છીએ મનભાઈ નો વ્લોગ. તો કરી નાખો ચાલુ કાકા. આમ દોર્યો હું દોર્યો કરે સ્ટોપ કરો તો આમ દોર્યો હું. અહીંયા છે આપણે હીરાભાઈ આ ગેલા કાકા ના બધા આમ જોવા કરી નાખો સ્ટાર્ટ. કળશ યાત્રા હતી નવેલ ચોક ની એનું છે. હમણાં હું આવી પાછો કે નહીં લગભગ નહીં.
તો મિત્રો અમારા વ્લોગ હાટું માઇક મંગાવવાનું છે, તો હવે માઇક ટૂંક સમયમાં લેવું જ જોશે. તો અમારે કાકાને કહી કે ભાઈ સારું માઇક હોય ને, કેમ કે કાકાને ખબર પડે છે બધી કે માઇક કઈ ક્વોલિટીનું સારું છે. તો અમારા કાકાને કહી કે માઇક કયું સારું છે, તો કાકા ચેક કરશે લેપટોપમાં. તો કાકા કરી નાખો આપણે કયું માઇક આવે સારું. સારું આમાં કાંઈ ઘટે નહીં એમ. હવે પેલા રેટિંગ થી જોવાની વસ્તુ. હા એ કેટલા વાળું છે? આ છે બહુ ઓકાત બારની વસ્તુ અત્યારે. આ તો 13,000 રૂપિયાનું છે, 12,500. 12,500. ડિજિટેક છે, છે આ ઈ જોવો તો આ 6,000 6,500 નું ડિજિટેક નું સારું છે. આટલી બધી વસ્તુ આવે. એમાં કેટલા બે માઇક ઓલા આવે કે ભાઈ? આ મોબાઈલમાં લાગી જાય. હા અહીંયા લગાવવાનું આવે. ઠીક. ટી-શર્ટમાં બે હશે. ઠીક. ઓલું જોવો તો નીચું કરો તો ઓલું નીચું કરો તો કાકા, એમાં ઓલું બીજું હતું. બીજામાં હા ઓલું કયું છે? આઈ 300 રૂપિયાનું છે. ઈ નબળું આવે ને એમાં. આમાં રેટિંગ બી ઓછું. આ જો આ 1000 વાળું જોવો તો. હા ઈ આમાં કઈ એવું લાગતું નહીં. આ લિમિટેડ છે. આમ ઓલું લાલ જોવો તો લાલ. એ માઇક મંગાવી નાખીએ આપણે લાલ જઈ. 2,000 રૂપિયા નથી હોય. ઈ મોટો આવે ઓલું એલું ઈ કરો તો અવાજ સારો આવે આપણે ઈ કામનું છે. બાકી હવે તો ખાલી પાછળ નો આવે, બાકી તો આપણે લડી લઈએ. આમાંથી જ લડી લેવાનું ઓડિયોમાં. ઓડિયોમાં આ તો કાકા મારે એક એડિટ કરે છે શૂટનું. માઇકનું જોવો તો આ સારું છે. 30 રૂપિયાનું છે. ઓલું બાજુનું 36 37. તો વાંધો નહીં, તમને ગમે એકાદું ઓર્ડર કરી નાખીએ પછી. તો મિત્રો તમને ખબર જ છે કે આજે છે હનુમાન જયંતિ, અને આજે અમારે જવાનું છે એક કોઈનર હોટલ પાસે હનુમાન દાદાનું મંદિર આવેલું છે ને, આપણો ભાઈબંધ જ છે કલાકારમાં. તો ત્યાં જવાનું છે. તો મિત્રો બન્યા રહેજો બ્લોગના એન્ડ સુધી. પાર્થભાઈ લેવા, અને આ છે અમારા મંદભાઈ, વાહ છે યશભાઈ, ને આ છે અમારા ટકાભાઈ દાદા. દાદા મહાદેવ હે તમે ધૂણુવા ધૂણુવા હાલ તારો હોય તો. તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ તે. હમણાં આવતા કલા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.